My name is Preeti Vasava. I am an English teacher in EMRS Kolda, Tamil. We know that this corona pandemic, most of the schools started online classes. You must take great advantages of these opportunities. I started online classes to continue our study. So let's start. Subject English, Standard 11, Unit 1, Read 1. The journey of my life from Earth to Everest. મારા જીવનની યાત્રા પૃથ્વીથી લઈને પર્વત સુધીની. ધીસ ઇઝ અ મોટિવેશનલ સ્ટોરી. આ એક પ્રેરક પ્રસંગ છે કે જેમાં એક લેડી જે ખૂબ જ નાની ઉંમરની અંદર એવરેસ્ટ પર ચડે છે અને એના સાહસની આ એક કથા છે. In this screen, do you know this lady? Oh, yes, this is અરુણિમા સિન્હા. હા, આ અરુણિમા સિન્હા છે કે જે પ્રથમ એવી વિશ્વની મહિલા હતી કે જેને આર્ટિફિશિયલ લેગ લગાવવામાં આવ્યો હતો અને તે એવરેસ્ટ સર કરે છે. The first female amputee to climb Mount Everest. So friend, let's start our lesson. Arunima Sinha was a national level volleyball player. અરુણિમા સિન્હા રાષ્ટ્રીય કક્ષાની વોલીબોલ ખેલાડી હતી. When she was traveling on a train, some thugs tried to snatch her golden chain. જ્યારે તે ટ્રેનમાં સવારી કરી રહી હતી, મુસાફરી કરી રહી હતી, તો તે સમય દરમિયાન કેટલાક ઠગ્સ મીન્સ અ મેન હુ એક્ટ્સ વાયલેન્ટલી, એટલે કે ચોર, લૂંટારાઓ જે હોય છે તે ટ્રાય ટુ સ્નેચ. સ્નેચ મીન્સ સીઝ હેઝિટેટલી, ઝૂંટકવા માટેનો, આંચકી લેવા માટેનો પ્રયત્ન કરે છે. અરુણિમાએ જે ગોલ્ડન ચેન પહેરેલી હોય છે તે ગોલ્ડન ચેન આંચકી લેવા માટે પ્રયત્ન કરે છે. શી ફોટ બેક, તે લડાઈ કરે છે. બટ વોઝ થ્રોન આઉટ ઓફ ધ સ્પીડિંગ ટ્રેન એન્ડ લોસ્ટ હર લેફ્ટ લેગ. તેમનો સામનો કરવા માટે તેને પ્રયત્ન તો કર્યો, પરંતુ ચાલતી ટ્રેનમાં, સ્પીડિંગ ટ્રેન, જે ટ્રેન હોય છે તે ચાલુ હોય છે, તો એ ચાલતી ટ્રેનમાંથી તેને બહાર ફેંકી દેવામાં આવે છે, થ્રોન કરી દેવામાં આવે છે, એમને ફેંકી દેવામાં આવે છે. અને તેના કારણે તેમનો જે પગ હોય છે, ડાબો જે લેફ્ટ લેગ હોય છે તે કટ થઈ જાય છે, કપાઈ જાય છે. ધીસ હેપન્ડ વેન શી વોઝ 24. આજે આખી ઘટના બને છે ત્યારે તેમની ઉંમર માત્ર 24 વર્ષની હોય છે. However, this accident never affected her spirit. આટલું બધું બન્યા છતાં, આટલો મોટો અકસ્માત થાય છે, તેમનો લેફ્ટ લેગ કટ થઈ જાય છે, ડાબો પગ કપાઈ જાય છે, છતાં પણ એમની જે સ્પિરિટ હોય છે, એમની જે ઉર્જા હોય છે, શક્તિ હોય છે, તેની અંદર કોઈ પણ પ્રકારની અસર થતી નથી. એ દુઃખને પોતાના ઉપર હાવી થવા દેતા નથી. All India Institute of Medical Science, Delhi, an artificial leg was fitted. જે દિલ્હીની અંદર આવેલી છે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, ઇટ મીન્સ એમ્સ. એમ્સ એનું શોર્ટ ફોર્મ છે. એમ્સનું ફૂલ ફોર્મ થશે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, જે દિલ્હીમાં આવેલી છે. તે હોસ્પિટલની અંદર તેમને દાખલ કરવામાં આવે છે અને ત્યાં તેમને એક આર્ટિફિશિયલ મીન્સ એક કૃત્રિમ, અનનેચરલ પગ એમને બેસાડવામાં આવે છે. A year later, she was retrained as a mountaineer and became the first female with an artificial leg to scale Mount Everest. ત્યાર પછી એક વર્ષ બાદ તે ફરી
માઉન્ટેનિયર ઇટ મીન્સ પર્વતારોહક તરીકેની એ તાલીમ લેવામાં આવે છે, તાલીમ લે છે અને પછી તેમને એ માઉન્ટ એવરેસ્ટ સર કરે છે અને તે વિશ્વની પહેલી એવી મહિલા બને છે કે જેણે માઉન્ટ એવરેસ્ટ પોતાના કૃત્રિમ પગ વડે સર કર્યો હોય છે. This is her unforgettable story of hope, courage and inspiration. આ તેની અનફોર્ગોટેબલ મીન્સ ધેટ વન કેન નોટ ફોરગેટ, અવિસ્મરણીય, કોઈ એને ભૂલી ન શકે તેવી. આ તેની એક અનફોર્ગોટેબલ સ્ટોરી હોય છે જે આશા, હિંમત અને પ્રેરણાની અવિસ્મરણીય વાર્તા છે. લેટ્સ રીડ હર 4 scenes of her life narrated in her own words. તો ચાલો આપણે તેણીના શબ્દમાં, તેના દ્વારા તેના શબ્દોમાં વર્ણવાયેલા તેના જીવનના 4 દ્રષ્ટાંતો આપણે વાંચીએ. ફ્રેન્ડ્સ, આ એમના જીવનની જે યાત્રા છે એ યાત્રાને એમને પોતાના જે 4 સીન્સ છે, 4 દ્રશ્યો છે, એ 4 દ્રશ્યોની અંદર તેમને ડિવાઈડ કરેલા છે, તેમને વહેંચેલા છે કે કેવી રીતે તેમની ચેન છૂટવવામાં આવે છે, તેમનો પગ કેવી રીતે કાપી નાખવામાં આવે છે, પછી ત્યારબાદ એમના આર્ટિફિશિયલ લેગ લગાવવામાં આવે છે અને પછી કેવી રીતે તે માઉન્ટ એવરેસ્ટ સર કરે છે. એમના સંઘર્ષની જે આખી વાત છે તે આપણે 4 અલગ અલગ સીન્સની અંદર જોઈશું. તો આપણે જોઈએ ફર્સ્ટ સીન નંબર 1. આઈ હેવ સ્ટાર્ટેડ ડોઝિંગ. જ્યારે તે ટ્રેનમાં સવારી કરતા હોય છે તો મોસ્ટ ઓફલી બધાને ટ્રેનમાં મુસાફરી દરમિયાન અથવા તો બસમાં મુસાફરી દરમિયાન આપણે સૂઈ જતા હોય છે, ઊંઘ આવતી હોય છે. તો એ પણ ટ્રેનમાં જ્યારે મુસાફરી કરે છે તો એમને ઝોકા ચાલુ થઈ જાય છે, ઝોકા આવવાનું ચાલુ થઈ જાય છે. માય આઈઝ વર ક્લોઝડ બટ માય માઇન્ડ વોઝ અવેક. મારી આંખો બંધ હતી પરંતુ મારું જે મન હતું તે જાગ્રત હતું. ભલે હું આંખો બંધ કરીને સૂવા માટે પ્રયત્ન કરું છું પરંતુ મારી આજુબાજુ શું બને છે તે હું જાણું છું. એટલે કે માય આઈઝ વર ક્લોઝડ બટ માય માઇન્ડ વોઝ અવેક. આઈ રિમેમ્બર સમવન સેઇંગ ધેટ બરેલી વુડ કમ આફ્ટર સમ ટાઈમ. મને યાદ છે કોઈ કહી રહ્યું હતું હવે થોડા સમયમાં બરેલી આવશે. I was in deep thought when I felt a hand tugging at my gold chain. હું ઊંડા વિચારોમાં ખોવાયેલી હતી તો એ સમય દરમિયાન મને એવું લાગે છે કે ટગિંગ મીન્સ પુલ વિથ જર્ક, આંચકો. એને એવું લાગે છે કે કોઈ તેના ગળામાંથી પહેરેલી જે સોનાની ચેન છે તે ખેંચવા માટેનો પ્રયત્ન કરે છે. A girl's sixth sense is always her best companion. એક સ્ત્રીની, એક છોકરીની જે અતિન્દ્રિય સિક્સ્થ સેન્સ હોય છે તે તેની શ્રેષ્ઠ સાથી હોય છે. સિક્સ્થ સેન્સ મીન્સ ઘણી વખત આપણે એવું વિચારતા હોય છે કે મારી સાથે કંઈક આવું ઘટના બનવા જઈ રહી હશે, મારી સાથે કંઈક આવી ઘટના બનશે અને રિયલમાં એ ઘટના બનતી પણ હોય છે. એટલે કે કોઈ વસ્તુ બનવાની હોય તેની પહેલાં આપણને એનો જે અણસાર આવી જતો હોય છે, એ આપણી જે ઇન્દ્રિય હોય છે એના દ્વારા આપણને એનો થોડો ઘણો અણસાર આવી જતો હોય છે. સિક્સ્થ સેન્સ. તો જે છોકરીઓની જે અતિન્દ્રિય હોય છે તે તેની સૌથી શ્રેષ્ઠ સાથી હોય છે. I instinctively opened my eyes and saw 4 or 5 young men around me. મેં સહજપણે જ્યારે મારી આંખો ખોલી અને જોયું કે 4 થી 5 યુવાનો મને આજુબાજુ વીંટળાઈને ઊભા છે. Their drunken looks and behavior gave me an inkling of their intention. તેમના દારૂ પીધેલો જે દેખાવ હતો અને તેમના બિહેવિયર એટલે કે તેમના વર્તન પરથી મને તેમના ઈરાદાનો અણસાર આવી ગયો હતો. તેમને જોઈને મને એવું લાગતું હતું કે તે લોકો મારા ગળામાં પહેરેલી સોનાની ચેન છૂટવવાનો પ્રયત્ન
કરવા જઈ રહ્યા છે. આવો તેમને ઇન્ટેન્શન એટલે કે તેમનો જે હેતુ હતો તે એમને ખ્યાલ આવી જાય છે. I stood up in a flash to tell them that I had no intention of parting with my chain A. હું તરત જ ઊભી થઈ ગઈ અને હું મારી ચેન ગુમાવવા માંગતી નથી તેવું કહેવા માટે હું તરત જ ઊભી થઈ ગઈ અને તેમને આ વસ્તુ મેં જણાવી. સો ધે કેમ ટુગેધર એટ મી. અને જ્યારે તે પોતાનો ઊભા થઈ જાય છે અને પોતે એવું ઇન્ટેન્શન છે એમને જણાવે છે કે એ પોતાની ચેન આપી દેવા માટે તૈયાર નથી, તો તે બધા શું કરે છે, એકસાથે તેના ઉપર એમના પર હુમલો કરે છે. Even though the compartment was full, none of my fellow passengers got up to even inquire what was happening. ટ્રેનમાં જે પૂરો જે કમ્પાર્ટમેન્ટ હોય છે, પૂરો જે ડબ્બો હોય છે તે તેના સાથી મુસાફરો દ્વારા ભરાયેલો હોય છે. એટલે એની સાથે ઘણા બધા પ્રવાસીઓ મુસાફરી કરતા હોય છે, પરંતુ કોઈ પણ વ્યક્તિ તેની સાથે શું બની રહ્યું છે તે જાણવા માટે ઊભું થયું નહીં. ફોરગેટ અબાઉટ ધેર કમિંગ ટુ માય રેસ્ક્યુ. પછી તેઓ મારી મદદે આવે તે વાત તો ભૂલી જાય. પૂરો કમ્પાર્ટમેન્ટ, પૂરો ડબ્બો મુસાફરોથી ભરેલો છે. 4 કે 5 વ્યક્તિઓ એક લેડીના ગળામાંથી સોનાની ચેન છૂટવવા માટે પ્રયત્ન કરે છે. બધા જુએ છે, છતાં પણ કોઈ વ્યક્તિ તેની હેલ્પ માટે, તેની મદદ માટે આગળ આવતું નથી. અને પછી તે સમજી જાય છે કે કોઈ પણ વ્યક્તિ તેને મદદ કરશે નહીં. આઈ હેડ નો ઓપ્શન. મારી પાસે હવે કોઈ વિકલ્પ જ ન હતો. બટ ટુ ટેક ધેમ ઓન. હવે મારી પાસે કોઈ વિકલ્પ જ ન હતો. હવે મારે જાતે જ તેમની સાથે લડાઈ કરવાની હતી. મારે જાતે જ આ વસ્તુને હેન્ડલ કરવાની હતી. સો આઈ કોટ યુથ હુ વોઝ ટ્રાઇંગ ટુ સીઝ મી અપ by his collar and pushed him back. Seize me up. It means look somebody up and down. એટલે કે કોઈની જે શક્તિ અને તાકાત હોય તેનો આપણે તાગ મેળવી લેવાનો છે. તો તરત જ એ શું કરે છે, તેને એક યુવાનને એની જે કોલર હોય છે એ કોલરમાંથી પકડ્યો અને તેને પાછળ ધકેલ્યો. આઈ કિક્ડ અ કપલ ઓફ અધર્સ. અને બીજા જે 2 જણા હોય છે તેમને મેં લાત મારી. An exceptional battle had begun inside the train on the move. અને એ ચાલતી ટ્રેનમાં એક અસામાન્ય લડાઈની શરૂઆત થઈ ગઈ હતી. The wolves made another attempt to snatch my chain. એ વરુઓએ, wolves means વરુઓ એટલે કે જે હુમલાખોરો હતા, જે 4-5 જણા દારૂ પીધેલી હાલતમાં હતા, તેમની વાત કરવામાં આવે છે કે જે વરુઓ હતા એ લોકોએ મારી ચેન ખેંચવાનો એક બીજો પ્રયત્ન કર્યો. Still I resisted until one of them, driven by a frenzy, gave me an extra hard kick using his force. છતાં જનૂની બની ચૂકેલા તેમાંના એકે તેની પૂરી તાકાતથી મને એક જોરદાર લાત મારી. ત્યાં સુધી હું તેમનો પ્રતિકાર કરતી રહી, એટલે કે તેમની સામે લડતી રહી. ઓફ બેલેન્સ. આઈ કુડ નોટ રિકવર ઇન ટાઈમ. હું સંતુલન ગુમાવી ચૂકેલી. હું મારી મૂળ સ્થિતિમાં પાછી આવી શકી નહીં. ટ્રેનની અંદર ઝપાઝપી થાય છે. એક વ્યક્તિને એક કોલર પકડીને પાછળ ધકેલી દે છે, બીજા 2 વ્યક્તિને લાત મારે છે અને ફરી પાછા એ લોકો તેના ઉપર વળતો હુમલો કરે છે. અને વળતા હુમલામાં એક વ્યક્તિ તેમને એટલી જોરદાર કિક મારે છે, જોરદાર લાત મારે છે કે તે પોતાનું સંતુલન ગુમાવી ચૂક્યા હોય છે અને તે ફરી પાછા પોતાની જે મૂળ સ્થિતિ હોય છે તેમાં આવી શકતા નથી. I literally flew out of the train, still holding my mobile phone. હું ખરેખર ટ્રેનમાંથી બહાર ફેંકાઈ ચૂકી હતી. એ પોતાની જે એમને જે લાત મારવામાં આવે છે, એમને કિક મારવામાં આવે છે, તે પોતાનું જે બેલેન્સ ગુમાવી બેસે છે અને એ સમય દરમિયાન તે ચાલતી ટ્રેનમાંથી બહાર ફેંકાઈ ચૂક્યા હતા. અને છતાં પણ તેમના હાથમાં એમનો જે મોબાઈલ ફોન હોય છે તે મોબાઈલ ફોન તેમના હાથમાં જ હતો.
I was mid-air when I flew right into the another train moving on the next track. હું હવામાં જ હતી ને ત્યાંથી બાજુના પાટા પરથી પસાર થતી બીજી ટ્રેન સાથે અથડાઈ. My body hit the moving steel and rebounded to my train. મારું શરીર તે ટ્રેનને અથડાઈ મારી ટ્રેન પર પાછું ફેંકાયું. This ping pong must have continued for several seconds before gravitational force pulled me down. ગુરુત્વાકર્ષણ બળથી હું નીચે પડું એ પહેલાં થોડીક સેકન્ડ્સમાં મારું જે અહીંથી તહીં ફંગોળવાનું ચાલુ રહ્યું. પિંગ પોંગ મીન્સ અહીંથી તહીં ફંગોળવાનું. આપણે જો કેરમ રમતા હોય તો આપણે સ્ટ્રાઇકરને કેવી રીતે મારીએ છીએ તો એ અપ એન્ડ ડાઉન થતું હોય છે, એકબીજા સાથે અથડાઈને ફરી પાછું આવતું હોય છે, તો એ પિંગ પોંગ એટલે કે અહીંથી તહીં ફંગોળવાનું ચાલુ. તે થોડા સમય દરમિયાન પોતાની ટ્રેન અને બાજુના ટ્રેક પર જે બીજી ટ્રેન પસાર થતી હોય છે તેની સાથે અથડાવાનું ફંગોળવાનું ચાલુ રહે છે. ડિસ્પાઇટ માય એફર્ટ્સ માય લેફ્ટ લેગ ફેલ ઓન ધ ટ્રેક. મારા ઘણા બધા પ્રયત્ન છતાં હું મારો જે ડાબો પગ હોય છે તેને પાટા પર જ પડતો બચાવી શકતી નથી. એ ઘણો પ્રયત્ન કરે છે. જ્યારે ગુરુત્વાકર્ષણ બળ જે ગતિ હોય છે તે ઓછી થઈ જાય છે, બાજુવાળી ટ્રેન ત્યાંથી પસાર થઈ જતી હોય છે અને પછી જ્યારે નીચે પાટા પર પડે છે, ટ્રેક પર પડે છે, તે પોતાનો જે ડાબો પગ હોય છે તે ડાબા પગને પાટા પર આવતા રોકવા માટે ઘણો પ્રયત્ન કરે છે. છતાં પણ તે પોતાનો આ પ્રયત્ન સક્સેસ કરી શકતા નથી, એને સફળ બનાવી શકતા નથી અને એમનો જે ડાબો પગ હોય છે તે ટ્રેનના પાટા ઉપર આવી જાય છે. Kach! That was the sound of my leg getting chopped. ગચ! અવાજ સાથે મારો પગ કપાઈ ગયો. There was no one to hear my intense scream. મારી વેદનાપૂર્ણ ચીસ સાંભળનાર ત્યાં કોઈ ન હતું. I lay motionless for a while, watching the red tail light of the train until it dimmed and faded into darkness. હું થોડા સમય માટે તો ત્યાં હાલ્યા ચાલ્યા વગર ટ્રેનની પાછળની લાઇટ અંધારામાં ધીમી પડતી જોઈ રહી હતી. Then I fainted. પછી હું મૂર્છિત થઈ ગઈ. ઓકે ફ્રેન્ડ્સ, તો અહીંયા આપણું આ જે ફર્સ્ટ સીન હોય છે, પહેલું જે દ્રશ્ય હોય છે તે અહીંયા પૂર્ણ થાય છે. ટ્રેનમાં અરુણિમા સિન્હા સવારી કરતા હોય છે. કેટલાક થગ્સ દ્વારા તેમની ચેન છૂટવવા માટેનો પ્રયત્ન કરવામાં આવે છે. તેમની ચેન છૂટવા માટે પ્રયત્ન કરે છે ત્યારે તે પોતાની ચેનને બચાવવા માટે વળતો પ્રહાર કરે છે. આ ઝપાઝપીના અંતમાં તેમને ટ્રેનની બહાર ફેંકી દેવામાં આવે છે અને ટ્રેનની બહાર ફેંકી દેતા તેમનો જે ડાબો પગ હોય છે તે ટ્રેનના પાટા પર આવી જવાથી તેમનો ડાબો પગ કપાઈ જાય છે અને આ તેમની જે દર્દનાક ચીસ હોય છે, તેમનું જે દુઃખ હોય છે, તેમની જે વેદના હોય છે તે ચીજ સાંભળવા માટે ત્યાં કોઈ જ નથી હોતું અને તે પોતે ત્યાં બેભાન થઈ જાય છે, મૂર્છિત થઈ જાય છે. ત્યાર પછી હવે આપણે જે સીન નંબર 2 છે તે જોઈશું કે હવે આગળ શું થશે. પગ કપાઈ તો ગયો, હવે એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે, પછી એમની શું ટ્રીટમેન્ટ કરવામાં આવે છે તે આપણે નેક્સ્ટ સીનમાં જોઈશું. લેટ્સ કન્ટિન્યુ સીન નંબર 2. I was admitted to AIIMS Delhi on the intervention of the PM. Intervention means involvement, interference, એટલે કે દરમિયાનગીરી.
એ પોતે વોલીબોલની ખેલાડી હોય છે, એટલા માટે પ્રધાનમંત્રીની દરમિયાનગીરીથી તેમને દિલ્હીમાં આવેલી એમ્સ જે મોટી હોસ્પિટલ છે તેમાં તેમને દાખલ કરવામાં આવે છે. The Union government would bear the entire cost of my treatment. Entire means total, full. એમને જે સારવારનો જે તમામ ખર્ચ હોય છે તે સંઘ સરકાર ઉપાડવાની હતી. ટ્રીટમેન્ટ એમની સારવાર કરવા માટેનો જે પૂરેપૂરો જે ખર્ચો હોય છે તે સંઘ સરકાર ઉપાડવાની હતી. Soon, AIIMS began issuing daily medical bulletin on my status. તરત જ જે એમ્સ હોય છે, જે હોસ્પિટલ હોય છે, તેણે મારી વર્તમાન એટલે કે જે અરુણિમા સિન્હા હોય છે એમનો દૈનિક જે રિપોર્ટ હોય છે, એમનો જે દૈનિક મેડિકલ રિપોર્ટ હોય છે તેને પ્રગટ કરવાનું શરૂ કર્યું. એટલે કે આજે એમની જે બીમારી છે, એમને જો પગ કપાઈ ગયો છે તો એમની વેદનામાં એમને કેટલી સારવાર થઈ છે, એમાં કેટલું ઇમ્પ્રુવમેન્ટ આવ્યું છે, એ એમનું જે ડેઇલી મેડિકલ બુલેટિન હોય છે તે એમને પ્રગટ કરવાનું ચાલુ કર્યું. I was told that young people, auto drivers and roadside vendors were carrying out a candle march to galvanize support for me and to pray for my recovery. Galvanize means stimulate, encourage, સમર્થન આપવું. તો મને જણાવવામાં આવ્યું એટલે કે અરુણિમા સિન્હાને જણાવવામાં આવ્યું કે જે યંગ પીપલ જે યુવાનો હતા, ઓટો ડ્રાઈવર્સ એટલે કે ઓટો રિક્ષા, જે રિક્ષાના જે ડ્રાઈવર્સ હતા તે, રોડ સાઇડ વેન્ડર્સ એટલે કે રસ્તા પર જે વેચાણ કરતા જે ફેરિયાઓ હતા, તે લોકોએ અરુણિમા સિન્હાના સમર્થનમાં મીણબત્તી કૂચ કેન્ડલ માર્ચની એ લોકોએ શું કરી હતી, કેન્ડલ માર્ચની કૂચ કાઢી રહ્યા છે એવું તેમને જણાવવામાં આવે છે. With the help of the best and the latest technology, gradually I started responding to the treatment. શ્રેષ્ઠ, બેસ્ટ એટલે કે શ્રેષ્ઠ અત્યાધુનિક તકનીકીની મદદથી તેમને મળતી સારવારને તેમને પોઝિટિવ રિસ્પોન્ડ આપવાનું ચાલુ કર્યું. તેમને પોઝિટિવ રિસ્પોન્સ આપવાનું ચાલુ કર્યું. તેના કારણે તેમની જે સારવાર હતી તેમને હકારાત્મક પ્રતિકાર હતો. તેના કારણે તેમની જે સારવાર હતી તે પણ એમને ખૂબ જ મદદ કરી રહી હતી. One morning, my brother-in-law, my sister Lakshmi's husband, Sahib, suddenly asked me, "એવરેસ્ટ ચડોગી?" એક સવારે મેં મારા બનેવી એટલે કે મારી જે બહેન લક્ષ્મી છે એમના પતિ, જેમનું નામ હોય છે સાહિબે, મને આવીને પૂછ્યું, "એવરેસ્ટ ચડોગી?" He had just read an interesting piece of information in the newspaper. તેમણે હમણાં જ એક સમાચાર પત્રમાં આવેલા એક રસપ્રદ માહિતી વાંચી હતી. No female amputee had ever scaled Everest. કોઈ પણ અપંગ મહિલાએ ક્યારેય એવરેસ્ટ સર કર્યું ન હતું. I have lost a leg and you talking of Mount Everest? હું એ બાબતથી કંઈ ખુશ થઈ નહીં. અહીં મેં મારો પગ ગુમાવ્યો છે અને તમે મને માઉન્ટ એવરેસ્ટ ચડવાની વાત કરો છો. જેનો એક પગ કપાઈ ગયો હોય અને તમે એને ચાલવાની વાત તો દૂર રહી, તમે એને માઉન્ટ એવરેસ્ટ સર કરવાની વાત ચડવાની વાત કરો છો. એટલે એમને આ જાણીને નવાઈ નથી લાગતી અને પ્રશ્ન પૂછે છે કે અહીંયા મારો પગ કપાઈ ગયો છે અને તમે મને ઉપર એવરેસ્ટ ચડવાની વાત કરો છો. I started talking to myself. અને પછી હું મનોમન વિચારવા લાગી. If I could take a shot at Everest and succeed, I would become the first female amputee to hold that record. પછી હું મનોમન વિચારવા લાગી કે જો હું એવરેસ્ટ ચડવાનો પ્રયત્ન કરું અને જો હું સફળ થાઉં તો
પ્રથમ મહિલાનો એવરેસ્ટ ચડવાનો વિક્રમ મારા નામે નોંધાય છે. પોતે મનોમન વિચાર કરે છે કે જો હું પર્વત પર ચડી જાઉં, એવરેસ્ટ પર્વત જો હું સર કરું તો પૂરા વિશ્વમાં હું એવી મહિલા બની જાઉં, પ્રથમ એવી મહિલા બની જઈશ કે જેનો કૃત્રિમ પગ આર્ટિફિશિયલ લેગ લગાવવામાં આવેલો હોય અને હું પર્વત ચડી ગઈ. એટલે આ જે વિક્રમ છે, આ જે સિદ્ધિ છે તે મારા નામે નોંધાઈ જશે. I thought about it for some time and then I conveyed to Sahib my willingness to take up the challenge. Willingness means રાજીપો, રેડીનેસ. થોડી વાર વિચાર કર્યા પછી મેં આ વિશે સાહેબને આ પડકાર એટલે કે એમના જે બનેવી હતા, એમની જે બેનના હસબન્ડ હતા, એમને સાહેબને તેમને જણાવે છે કે ઓકે, હું રાજી છું, હું રેડી છું એવરેસ્ટ ચડવા માટે. ઠીક હે, હમ કરેંગે આઈ સે. અને પછી તે કહે છે કે ઓકે, હું રાજી છું, હું એવરેસ્ટ ચડીશ. I now had something to look forward for, mission, a goal, a reason to dream. હવે મારી પાસે અપેક્ષા રાખવા માટે એક જ જીવન લક્ષ્ય હતું. મારો હવે એક જ ગોલ હતો કે મારી જીવનની અંદર એવરેસ્ટની ચડાઈ કરવાની છે. હવે મારું એક જ સ્વપ્ન હતું, મારો એક જ ધ્યેય હતું અને એ કારણ હતું કે એમને એવરેસ્ટ સર કરવાનો છે. ઇટ વોઝ નોટ ગોઈંગ ટુ બી ઇઝી. પરંતુ એ જે વિચારે છે તે વસ્તુ એટલી સહેલી ન હતી, કારણ કે પોતે અપંગ છે, તેમનો ડાબો પગ કપાઈ ગયો છે અને એમણે ડિસાઇડ તો કરી લીધું છે કે મારે હવે એવરેસ્ટ ચડવાનો છે. પરંતુ એમના માટે એમને રસ્તામાં ઘણી બધી મુશ્કેલીઓ આવશે. તો આ કાર્ય એમને જે વિચાર્યું છે તે ખૂબ જ સહેલું નહોતું. બટ થ્રુ આઉટ માય લાઈફ નથિંગ કમ ઇઝી. પણ મારા સમગ્ર જીવન દરમિયાન કશુંય સરળતાથી મળ્યું નહોતું. એમની જીવન દરમિયાન ઘણા એવા સંઘર્ષમય જીવન જીવેલું છે, જેના કારણે એ પોતે સમજે છે કે એમને પોતાના જીવન દરમિયાન કંઈ પણ વસ્તુ સરળતાથી મળી નથી. આઈ ફેલ્ટ લાઈક આઈ વોઝ બોર્ન અગેન. મને લાગ્યું કે મારો પુનઃજન્મ થયો છે, મારો ફરી જન્મ થયો છે. દેન આઈ સ્ટાર્ટિંગ વેઇટિંગ ફોર માય આર્ટિફિશિયલ લિમ્બ ટુ અરાઇવ. પછી તો તે મારો જે આર્ટિફિશિયલ એટલે કે કૃત્રિમ ને લિમ્બ એટલે કે અવયવ, એમનો જે હવે તો એક એવા કૃત્રિમ પગ ક્યારે તેમની પાસે આવે તેની તે રાહ જોવા લાગે છે. When it finally arrived, I was overjoyed. અંતે જે ત્યારે આર્ટિફિશિયલ આવે છે, આર્ટિફિશિયલ લેગ આવે છે તેમની પાસે, તો તેની ખુશીનો પાર નથી લેતો. એ ખૂબ જ ખુશ થઈ જાય છે. તમે વિચારી જુઓ, કોઈ દિવસ વિચારજો કે તમે તમારો એક પગ કપાઈ ગયો છે, અથવા તો તમે ચાલતા હોય અને તમારો પગ ઘૂંટણમાંથી વાળી લેજો અને એક પગે ચાલવાનો પ્રયત્ન કરજો અને તમે જો 4 કે 5 કદમ ચાલો અને ફરી પાછો આપણે પગ મૂકી દેતા હોઈએ, તો અહીંયા તો એક એવી લેડી છે કે જેનો ડાબો પગ કપાઈ જ ગયો છે, જે ફરી પાછો આવી નહીં શકે. ત્યાં એની જગ્યા પર એમને આર્ટિફિશિયલ કૃત્રિમ પગ લગાવવામાં આવે છે અને પછી એ જ્યારે ચાલે છે તો એની ખુશીનો કેટલો પાર રહેતો હશે. તે ખૂબ જ ખુશ થઈ જાય છે. ધ આર્ટિફિશિયલ લેગ ફેલ્ટ ઓલમોસ્ટ લાઇક માય રિયલ લેગ. આ કૃત્રિમ પગ મને મારા કુદરતી પગ જેવો જ લાગી રહ્યો હતો. આઈ કુડ હાર્ડલી ફીલ ધ ડિફરન્સ. મને ભાગ્યે જ તેમાં ભેદ અનુભવાતો હતો. આઈ હેડ સ્ટાર્ટિંગ ફોલિંગ ઇન લવ વિથ ધીસ સ્ટ્રેન્જર હુમ આઈ વોઝ વેડેડ ફોર લાઈફ. જે મારી સાથે હવે સમગ્ર જીવન દરમિયાન જોડાયેલો છે. હવે એ જે આર્ટિફિશિયલ લેગ એમને લગાવવામાં આવે છે તે હવે એમને જીવનભર એમની સાથે જ રહેવાનું છે. એટલા માટે એમને એમની સાથે લાગણી જોડાઈ જાય છે. આઈ વોઝ વેડેડ ફોર લાઈફ. તે અજાણ્યા પગ સાથે મને લગાવ જેવો શરૂ થઈ જાય છે.
I had set my eyes on a mountain and I needed to prepare myself with the help of the stranger. હવે પર્વતને જ મારું લક્ષ્ય બનાવ્યું હતું અને આ અજાણ્યાની મદદથી જ મારી જાતને મારે તૈયાર કરવાની હતી. હવે એમનો જે પગ હોય છે તે કપાઈ જાય છે, એની જગ્યા પર તેમને આર્ટિફિશિયલ લિમ્બ એટલે કે આર્ટિફિશિયલ લેગ લગાવવામાં આવે છે અને આ આર્ટિફિશિયલ લેગની મદદથી તેમને પર્વતને સર કરવાનો છે અને આના દ્વારા તે માઉન્ટ એવરેસ્ટ સર કરશે. ઓકે મિત્રો, તો આપણે ફર્સ્ટ સીન નંબર 1 અને સીન નંબર 2ની અંદર જોયું કે જે આ અરુણિમા સિન્હા હોય છે તેમને કેવી રીતે એમને ટ્રેનની અંદર બહાર ફંગોળી દેવામાં આવે છે. ફંગોળી દેવા પછી એમનો જે લેફ્ટ લેગ હોય છે તે કટ થઈ જાય છે, તેમને એમ્સની અંદર દાખલ કરવામાં આવે છે. તેમના સમર્થનમાં જે ઓટો ડ્રાઈવર્સ હોય છે, જે રોડ સાઈડ વેન્ડર્સ હોય છે, જે યંગ પીપલ હોય છે તેમના સમર્થનમાં કેન્ડલ માર્ચ કાઢે છે. અને પછી એમના જે બનેવી હોય છે, જે એમની બેનના જે સિસ્ટર હોય છે, તેમના જે હસબન્ડ હોય છે તેમને એક પ્રશ્ન પૂછે છે. એમને કોઈ જગ્યાએ વાંચ્યું હોય છે કે અત્યાર સુધી વિશ્વની અંદર કોઈ પણ અપંગ મહિલાએ એવરેસ્ટ સર કર્યો નથી અને એમને આ ચેલેન્જ આપે છે અને અરુણિમા સિન્હા પછી એ ચેલેન્જને એક્સેપ્ટ કરે છે, એને સ્વીકાર કરે છે અને પછી એમના જે આર્ટિફિશિયલ લેગ લગાવવામાં આવે છે એ આર્ટિફિશિયલ લેગ લગાવ્યા પછી એ પોતે પ્રિપેરેશન કરે છે પર્વતારોહક તરીકે એઝ અ માઉન્ટેનિયર એ પ્રિપેરેશન કરે છે. તો એ આગળના સીનમાં આપણે જોઈશું. ઓકે ફ્રેન્ડ્સ, જો તમને કોઈ પ્રશ્ન હોય, જો કોઈ પણ ક્વેરી હોય તો તમે મને વોટ્સઅપ પર મેસેજ કરી શકો છો. ઓકે ફ્રેન્ડ, તો આપણે આવતીકાલે ફરી પાછા સીન નંબર 3 અને સીન નંબર 4માં આપણે અરુણિમા સિન્હા શું માઉન્ટ એવરેસ્ટ ચડશે, કેવી રીતે ચડશે, ક્યારે ચડશે, આ બધા પ્રશ્નો આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું. ઓકે, થેન્ક યુ.